टाइम्स ऑफ साबरकांठा। राष्ट्रीय स्वयंसेवक संघनी शताब्दी वर्षनी उजवણીના પ્રસંગે ખેડબ્રહ્મા નગરની શાખાએ વિજયાદશમીની ઉજવણી કરી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ અને વક્તા તરીકે ઈડર જિલ્લા કાર્યવાહ અશોકભાઈ પટેલે ઉપસ્થિત રહીને આરએસએસની 100 વર્ષની ગાથા વર્ણવી હતી। કોઈપણ કુદરતી આપત્તિમાં આરએસએસ હંમેશા અગ્રેસર હોય છે તેવું ખેડબ્રહ્મા નગર કાર્યવાહ હરપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન થયેલ છે। સંઘે આ 100 વર્ષ દરમિયાન અનેક કાર્યો કર્યા છે, દેશ રાષ્ટ્રપ્રેમના કાર્યો કર્યા છે, રાષ્ટ્રને ઉપયોગી થયો છે। સંઘ 1962નું યુદ્ધ હોય કે ભૂકંપ, કચ્છનો ભૂકંપ હોય, મોરબીની હોનારત હોય કે અમદાવાદનું પ્લેન ક્રેશ હોય, સંઘના સ્વયંસેવકો હંમેશા અગ્રેસર રહ્યા છે। સંઘ સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે સંઘ તરત જ ત્યાં ઊભો રહે છે। કાર્યક્રમની શરૂઆત પહેલા સ્વયંસેવકો દ્વારા નગરમાં શિસ્તબદ્ધ રીતે પથ સંચાલન કર્યું હતું। તે સમય દરમિયાન લોકોએ પુષ્પવર્ષા કરી હતી અને કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજન કરાયું હતું।